ગર્ભાવસ્થામાં સૌથી વધુ સાંભળવા મળતી સલાહ એટલે કે તમારે હવે 2 વ્યક્તિ માટે જમવાનું છે, પણ આ વાત તદ્દન ખોટી છે. એઝ એ ગાયનેકોલોજીસ્ટ હું દરેક પ્રેગ્નન્ટ લેડીઝને સલાહ આપવા માંગુ છું કે પ્રેગ્નન્સી દરમિયાન તમારે એક્સ્ટ્રા ન્યુટ્રિશનની જરૂર છે, નહીં કે એક્સ્ટ્રા કેલેરીઝની. જો હું સાયન્સની દ્રષ્ટિએ તમને સલાહ આપું તો તમારે પ્રેગ્નન્સી દરમિયાન 350 થી 450 એક્સ્ટ્રા કિલો કેલરીની જ જરૂરિયાત હોય છે. જો તમે જાણ્યા સમજ્યા વગર વધારે પડતો ખોરાક કન્ઝ્યુમ કરો છો તો તમને ઇન્ડાઇજેશન, સ્વેલિંગ, એસિડિટી, હાઈ શુગર કે વધારે પડતું વજન વધી શકે છે અને જે તમારી પ્રેગ્નન્સીને જોખમી બનાવી શકે છે. તો સાચું શું છે? પ્રેગ્નન્સી દરમિયાન તમારે 5 થી 6 નાના ન્યુટ્રિશિયસ મીલ લેવા જોઈએ. તમારા ખોરાકમાં તમને આયર્ન, કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન યુક્ત આહારનો સમાવેશ કરવો જોઈએ, જે તમે વેજીટેબલ, ફ્રૂટ્સ, કઠોળ અથવા તો દૂધ અને દૂધની બનાવટોમાંથી મેળવી શકો છો. તો પ્રેગ્નન્સી દરમિયાન તમારે ખોટી માન્યતાથી નથી જીવવાનું, પણ સાયન્સના ગાઈડન્સથી આગળ વધવાનું છે.